નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજનો વિડીયો આપ સૌની માટે ખૂબ જ અગત્યનો રહેશે. આજે આપણે જોઈશું કે ઘર બેઠા પોતાની મેળે જ શરીરની કેટલીક નાની મોટી સમસ્યામાંથી પાર કઈ રીતે પડી શકાય છે. તો તેને માટે આપણે જોઈશું એક્યુપ્રેશરના 2 મેજિકલ પોઈન્ટ્સ. તે આપણા શરીર પર કઈ રીતે કામ કરે છે તે આગળ ઉપર જોઈએ. તો સૌપ્રથમ એક્યુપ્રેશરનો પહેલો પોઈન્ટ છે LI4. નામ યાદ ન રહે તો કાંઈ નહીં, લોકેશન જોઈએ. કઈ રીતે? આ હું બંને હાથમાં પોઈન્ટ આવેલા છે એક જ જગ્યાએ. હું બંને હાથની વાત કરું છું. અત્યારે હું દેખાડું છું મારો ડાબો હાથ. તો આ રીતે આપણો હાથ છે, ઊંધી બાજુ કરીએ. પહેલી આંગળી અને અંગૂઠો, ઇન્ડેક્સ ફિંગર અને થંબ જ્યાં મળે છે, જો આવી રીતે બંધ હશે, જ્યાં લાઈન મળે છે, પૂરી થાય છે, ખોલો, એ આપણો પોઈન્ટ છે. આ પોઈન્ટ ખૂબ જ ઉપયોગી છે. અને શેના ઉપર કામ કરે છે હું તમને કહું તો એક તો માથાનો દુખાવો. લેડીઝને સામાન્ય રીતે હાલતા માથું દુખતું હોય છે, માઇગ્રેનની સમસ્યા હોય, દાંતનો દુખાવો, તાવ આવ્યો હોય, અને તાવ આવ્યો હોય ત્યારે શરીરમાં કળતર હોય, બોડી એક હોય, જ્યાં ત્યાં શરીર દુખતું હોય, તો તેના માટે પણ તમે આ પોઈન્ટ છે ને સ્ટિમ્યુલેટ કરી શકો છો. ખાસ કરીને કોન્સ્ટિપેશન. કેવું હોય કે આપણે અઠવાડિયામાં 3-4 દિવસ પેટ સાફ થાય, પછી વળી 1-2 દિવસ આપણા પેટ સાફ એટલું ઇઝીલી ન થાય. તો આવા સમયે તમે આ પોઈન્ટને એક્ટિવ કરી અને તેમાંથી પાર પડી શકો છો. કેટલીક વાર દર્દ એટલું નાનું હોય કે ડોક્ટર પાસે પણ ન જવાય અને દુખાવો પણ સહન ન થાય, ત્યારે આવા બધા પોઈન્ટ્સને સ્ટિમ્યુલેટ કરીને તમે તેમાંથી બહાર નીકળી શકો છો. તમને બ્લોટિંગની સમસ્યા હોય ત્યારે પણ આ પોઈન્ટ કામ લાગે છે. કઈ રીતે કરવાનું છે? જ્યાં પોઈન્ટ તમને લોકેટ થયો ત્યાં હળવા હાથે તમે સહન કરી શકો એટલું પ્રેશર. હવે તમારી પાસે દુખાવાનું કોઈ તેલ વાપરતા હો તો તેલ લગાડી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરવાનો. ડીપ પ્રેશર રિલીઝ, પ્રેશર રિલીઝ, અને છેલ્લે પછી એક ધારું 20 થી 30 સેકન્ડ. આવી રીતે તમે આખા દિવસમાં ફ્રી થાવ ત્યારે કરશો. અને જે તે કોઈ દર્દ માટે કરતા હોય તો એઝ અ ટ્રીટમેન્ટ કામ કરે છે, પરંતુ તમને કશું જ છે નહીં અને તમે આ રીતે કરો છો તો એઝ અ પ્રિવેન્શન પણ એક્યુપ્રેશર આ કામ કરે છે. આની તાકાત છે. માટે ક્યારેય પણ કદાચ અહીંની જગ્યાએ અહીંયા પણ તમારાથી પ્રેશર અપાઈ જાય તો કદાચ મૂંઝાવાનું છે નહીં. હવે બીજો પોઈન્ટ છે P6. અગેન નામ યાદ ન રહે તો કાંઈ નહીં, લોકેશન છે, ખાસ કરીને યાદ રાખજો. બંને હાથની રિસ્ટ લાઇન, રિસ્ટ લાઇનની નીચે 3 આંગળ, ત્રીજી આંગળી જ્યાં પૂરી થાય ત્યાં આ રીતે. હું બાજુમાં પિક્ચર તમને આપી દઈશ એટલે તમે ઇઝીલી છે લોકેટ કરી શકો. એવી જ રીતે અહીંયા રિસ્ટ લાઇનની 3 આંગળ, જ્યાં ત્રીજી આંગળી પૂરી થાય ત્યાં આ રીતે. હવે આ ખાસ કરીને અનિદ્રા ઉપર કામ કરે છે. લેડીઝને પણ સમસ્યા હોય છે, ઉંમર થતી જાય એમ પુરુષોમાં પણ આ સમસ્યા આવતી રહે છે. તો તમે સૂવાના અડધી કલાક પહેલા આ પોઈન્ટને સ્ટિમ્યુલેટ કરી શકો. તમારા મનને, મગજને શાંત કરે છે. કેટલીક વાર નીંદર આવતી હોય પણ વિચારો એટલા બધા હોય કે તમને સૂવા ન દે, ત્યારે તમે આ પોઈન્ટ કરી શકો છો. બીજું છે નોઝિયા. તમને આમ જમ્યા હો પણ તમને ન ઉપરથી નીકળતું હોય તો ન નીચેથી બહાર આવતું હોય, તમને પેટમાં કંઈક ગડબડ હોય, મજા ના આવતી હોય, ત્યારે તમે આ પોઈન્ટને સ્ટિમ્યુલેટ કરી શકો છો. બીજું છે ઘણીવાર ટ્રાવેલિંગ દરમિયાન કોઈકને ઉલટી વધારે થતી હોય, બસ ચડતી હોય, ગાડી ચડતી હોય, ત્યારે તમે આ એઝ અ પ્રિવેન્શન કામ કરી શકો છો. તો નાની મોટી બીમારી, હવે આપણી લાઈફમાં આવું તો બનવાનું જ છે. તો આવા સમયે આપણે દવા લેવાને બદલે જો એક્યુપ્રેશર વિદ્યા છે, યોગ વિદ્યા છે, મુદ્રા વિદ્યા છે, આવી જુદી જુદી વિદ્યા છે, ઘરગથ્થુ ઉપચારથી જેટલા સાજા રહીશું એટલું આપણું આયુષ્ય તો ચલો સારું રહેશે, પણ સ્વાસ્થ્ય છે એ સ્વસ્થ રહી શકશે, સારું રહી શકશે. તો આ બંને પોઈન્ટ મારા જ અનુભવ પરથી કહું છું. એટલે જ્યારે પણ કોઈ સમસ્યા થાય તરત દવા લેવાને બદલે તમે આ પોઈન્ટનો ઉપયોગ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયો તમને કામ આવશે. ફરી મળીશું નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.